કાચબો અને સસલું એક સરળ વાર્તા. નમસ્તે મિત્રો, આજે આપણે એક જૂની અને જાણીતી વાર્તા સાંભળીશું. આ વાર્તા છે કાચબા અને સસલાની. આ વાર્તા આપણને શીખવે છે કે ધીરજ અને મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. એક જંગલમાં એક સસલું રહેતું હતું. તે ખૂબ જ ઝડપી હતું અને તેને પોતાની ઝડપ પર ખૂબ અભિમાન હતું. તે હંમેશા કાચબાની મજાક ઉડાવતું કારણ કે તે ધીમે ધીમે ચાલતો હતો. એક દિવસ કાચબાએ સસલાને દોડવાની સ્પર્ધા માટે પડકાર ફેંક્યો. સસલાને તો હસવું આવ્યું, પણ તેણે પડકાર સ્વીકાર્યો. સ્પર્ધા શરૂ થઈ. સસલું તો ખૂબ ઝડપથી દોડવા લાગ્યું. સસલાએ વિચાર્યું કે કાચબો તો હજી ઘણો પાછળ છે. એટલે તેણે એક ઝાડ નીચે થોડો આરામ કરવાનું નક્કી કર્યું. અને તે સૂઈ ગયો. કાચબો ધીમે ધીમે પણ સતત ચાલતો રહ્યો. તેણે આરામ ન કર્યો અને તે સસલાને પાછળ છોડીને જીતી ગયો. જ્યારે સસલું જાગ્યું ત્યારે તેને ખબર પડી કે તે હારી ગયું છે. આ વાર્તાથી આપણને એ શીખવા મળે છે કે ધીરજ અને સતત પ્રયત્નો કરવાથી સફળતા મળે છે. અભિમાન કરવાથી હંમેશા હાર થાય છે. આભાર.